બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી બાદ આજરોજ પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી પ્રવાસે આવ્યા હતા, જેમાં પાલનપુર, ચડોતર, કમલમ, ડીસા અને ધાનેરામાં વિશ્વકર્માજીએ ઝંઝાવતી ચૂંટણી પ્રવાસ કરી સભાઓ યોજી હતી. વિશ્વકર્માજીનું ધાનેરામાં હેલીપેડ પર આગમન થતાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પ્રભારી ધવલ દવે, ભગવાનદાસ પટેલ, જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, શશિકાંત પંડ્યા, હરજીભાઈ સહિતના નેતાઓએ તેમને આવકારી વિશાળ સભાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ યોજાયેલા સભા મંડપમાં ભાજપના ઉમેદવારોને વિકાસને મુદ્દે વોટ માંગવા જણાવી જનતાને ભાજપ તરફી મતદાન કરવા નમ્ર અપીલ કરી વડાપ્રધાન મોદીજીના 2047ના વિકસિત ભારત, સુરક્ષિત ભારત, આર્થિક સમૃદ્ધ ભારત, શિક્ષિત ભારતના સંકલ્પને આગળ વધારવાનું આહ્વાન કર્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા.